નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું હોટલ જેવું જ ટેસ્ટી અને એકદમ મસાલેદાર પનીર તૂફાની। જો તમારે ઘરે મહેમાન આવવાના હોય કે કંઈક સ્પેશિયલ ખાવાનું મન થાય તો આ રેસીપી બેસ્ટ છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે એક વાસણમાં 1 ગ્લાસ પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે તેમાં 4 મીડિયમ સાઇઝના ટમેટા, 1 ડુંગળી જેની આપણે છાલ ઉતારી લીધી છે અને 2 લીલા મરચાંની લાંબી ચીરી કરી અને ઉમેરી દઈશું। સાથે જ આપણે થોડા લીલા ધાણા, 10 થી 12 કાજુ અને 1 ચમચી મગફળીના બી નાખીશું। આનાથી આપણી ગ્રેવી એકદમ રીચ અને ક્રીમી બનશે। હવે આપણે આને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। આપણા ટમેટાં સોફ્ટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીને પાણીને નિતારી લઈશું। ઠંડુ થયા પછી આપણે ટમેટાની છાલને કાઢી લઈશું। અને આ બધું જ મિક્સર જારમાં નાખીને તેની એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે એક કઢાઈમાં 1 મોટો ચમચો તેલ ગરમ કરીશું। હવે એમાં 1 ચમચી લસણની પેસ્ટને સાતડી લઈશું। હવે ગેસ ધીમો કરીને 3 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું। આનાથી કલર બહુ જ મસ્ત આવશે। હવે આપણે તરત જ આપણે બનાવેલી ટમેટા અને ડુંગળીની પેસ્ટને ઉમેરી દઈશું। સ્વાદ મુજબ મીઠું નાખીને 5 મિનિટ સુધી ચડવા દઈશું। જ્યારે આપણી ગ્રેવી ઘટ થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યારે સમજવું કે આપણો બેઝ તૈયાર છે। હવે આવે છે અસલી તૂફાની ટ્વિસ્ટ। આપણે એક પેનમાં 1 ચમચી બટર અને 1 મોટી ચમચી તેલને ગરમ કરીશું। હવે આપણે તેમાં 2 લીલા મરચાંના ટુકડા અને 1 ચમચી ઝીણું સમારેલું લસણ નાખીશું। લસણની કાચી સ્મેલ જાય એટલે 1 ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને આપણે સાતળી લઈશું। આપણી ડુંગળી ગુલાબી થાય એટલે 2 ઝીણા સમારેલા ટમેટા, અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીને 5 મિનિટ સુધી થવા દેવું। આપણા ટમેટા ગળી જાય
એટલે ફરી થોડું મીઠું નાખીશું. હવે આપણે તૈયાર કરેલી ગ્રેવી આમાં મિક્સ કરી દઈશું. હવે આમાં જશે મસાલા. સૌથી પહેલાં આપણે 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. સાથે જ આપણે 1 ચમચી કસ્તુરી મેથીને નાખીશું. હવે આપણે થોડું પાણી ઉમેરીને ગ્રેવીને સેટ કરી લઈશું. હવે આવે છે સિક્રેટ સ્ટેપ. હવે આપણું શાક એકદમ હોટલ જેવું દેખાય એના માટે એમાં 2 ચમચી છીણેલું પનીર અને 2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરીશું. મેં અહીંયા ઘરની મલાઈનો જ ઉપયોગ કર્યો છે. આનાથી ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. બધું જ બરાબર મિક્સ કરીને છેલ્લે 200 ગ્રામ પનીરના ટુકડા અને 2 ચમચી લીલા ધાણા નાખીને હવે 2 થી 3 મિનિટ માટે તેને ધીમા તાપે થવા દઈશું, જેનાથી મસાલા પનીરમાં સરસ રીતે બેસી જાય. લ્યો, તૈયાર છે આપણો ગરમા ગરમ પનીર તૂફાની. આને તમે નાન, પરોઠા કે રોટલીની સાથે સર્વ કરી શકો છો. જો તમને પનીર ઘરે કેવી રીતે બનાવવું તેની લિંક જોઈતી હોય તો તે તમને આઈ આઇકન પરથી અને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.